સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે લલકાર ન્યૂઝ સિટી ઓઢવ વોર્ડ ખાતે પહોંચી છે। ઓઢવ વોર્ડમાં કોંગ્રેસ દ્વારા જે યુવા ચહેરા તરીકે કપિલ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે, સાથે આખી પેનલ જે છે તેમની સાથે આજે વાત કરીશું કે ઓઢવ વોર્ડમાં મુખ્ય સમસ્યા શું છે। આમ તો આજે પ્રચાર પડઘમનો જે છેલ્લો દિવસ છે, સાંજે 5 વાગ્યાથી તમામ પ્રચાર પડઘમ છે તે શાંત થઈ જશે। ત્યારે કપિલ દેસાઈ જોડે સીધી વાત કરીશું કે જે મુખ્ય પ્રશ્નો છે તે કયા છે અને તેનું નિરાકરણ જો જીતીને આવશે તો કઈ રીતે કરવામાં આવશે। કપિલ, યુવા ચહેરા તરીકે આજે કોંગ્રેસે વિશ્વાસ મૂકેલો છે, જો આ ઓઢવ વોર્ડની જનતા જીતાડીને લાવે છે તો અહીંની મુખ્ય સમસ્યા શું અને તેનું નિરાકરણ કઈ રીતે લાવવામાં આવશે। ચોક્કસથી પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે। પ્રચંડ પ્રચારની સાથે પ્રચંડ પ્રતિસાદને લોકોના આશીર્વાદ મળી રહ્યા છે। ઓઢવ વોર્ડ સાથે જે ભેદભાવ થાય, ઓઢવ વોર્ડ અને આસપાસના વોર્ડની વચ્ચે તમે સ્થિતિ જુઓ તો ઓઢવ વોર્ડ સાથેનો સ્પષ્ટ ભેદભાવ દેખાય। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમનો ભેદભાવ હોય, આ ભેદભાવ સામેની આ જંગ છે। કહેવાય તો છે અમદાવાદ સ્માર્ટ સિટી, પણ ઓઢવ વિસ્તારના 50% વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું। ઓઢવ વિસ્તારમાં એક સિંગલ સારી સરકારી શાળા નથી। ઓઢવ વોર્ડમાં એક સારી સરકારી આંગણવાડી નથી। ઓઢવ વોર્ડમાં રોડ રસ્તાઓની હાલત બિસ્માર છે। ત્યારે ઓઢવ સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે અને ઓરમાયા વર્તનની વિરુદ્ધમાં જંગ છે। અને જો જનતા અમને આશીર્વાદ આપશે તો ચોક્કસથી આ દિવસ સુધી ઓઢવની એક સમસ્યા માટે લડ્યા છીએ અમે। એ ખારીગઢ કેનાલની સમસ્યા હોય, એ ભરાતા પાણીની સમસ્યા હોય, એ બેઘર થયેલા લોકોને ઘર પાછા અપાવવાની વાત હોય, એ તૂટતા ઘર બચાવવાની વાત હોય, હર હંમેશ લોકો માટે લડ્યા છે। ત્યારે એના જ કારણે આજે ઓઢવની જનતા લડી રહી છે। આ ચૂંટણી ઓઢવની જનતા વર્સિસ ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે। ચોક્કસથી ઓઢવની જનતા જીતશે, કોંગ્રેસ જીતશે અને લોકોનો વિજય થશે, એ જ આશા છે। તમે એજ્યુકેશનની વાત કરી, આ વિસ્તારની અંદર સ્માર્ટ સ્કૂલ બને એના માટેના પ્લાન શું તૈયાર કરવામાં આવ્યા છે। ચોક્કસથી સરકારી શાળા એટલે માત્ર બિલ્ડિંગ નહીં, એ શાળાની અંદર પ્રોપર શિક્ષકોની ભરતી થાય, એમાં શિક્ષકો હોય એ ક્વોલિટીનું શિક્ષણ આપે, એ અપાતા શિક્ષણનું મોનિટરિંગ થાય અને આખી સિસ્ટમ ગોઠવાય, ત્યારે જ સાચા અર્થમાં સરકારી શાળાને સ્માર્ટ શાળા ગણી શકાય। માત્ર કોઈ ઇક્વિપમેન્ટ લગાવવાથી, માત્ર બિલ્ડિંગ બનાવવાથી એ શાળા સ્માર્ટ ના થઈ જાય, પણ એ વિદ્યાર્થીઓ કેટલા સ્માર્ટ થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે। જે આપને પૂછવા માંગીશ, રોડ રસ્તા ગટર પાણીના પ્રશ્નો જે અત્યારે રેલીમાં આવતા અનેક જગ્યા જોઈ કે જ્યાં ખાડા ખૈયાવાળા રસ્તા છે, આ બધા રસ્તાઓ સારા બને એના માટેનો પ્લાન શું તૈયાર છે। જો અમારી સરકાર બનશે તો અમે ચૂંટાઈને આવીશ તો જે ખડ રસ્તા છે, તૂટી ગયેલા છે, ગટર અને કડી ઊંચી અને તૂટી ગયેલી છે, એ બધી સારી ક્વોલિટી બનાવવામાં આવશે અને સારું કામકાજ કરવામાં આવશે, લોકોની સુવિધાનું ધ્યાન આપવામાં આવશે। કપિલભાઈ, આપ યુવાધન છો, આજનું યુવાધન આપણે જોયેલું છે કે નશાના રવાડે ખૂબ ચડે છે। આ વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો આતંક અનેકવાર જોવા મળેલો છે। આની સામે લડવા માટે કઈ રીતે જો જીતીને આવશો તો આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જનતાને શું કહેવામાં? ચોક્કસથી આ વિસ્તારની અંદર દારૂ ડ્રગ્સના બેફામ વેપલા ચાલી રહ્યા છે અને ક્યાંક ઓઢવનું યુવાધન એ નશાના રવાડે ચડી રહ્યું છે। એ નશાના વિરુદ્ધ પણ અમારી જંગ ચાલુ છે અને નશાના વિરુદ્ધની અમારી જંગ અગર અમે જીતીને આવીશું તો વધારે મજબૂત બનશે। એ પોલીસ તંત્ર ઉપર હોય કે સરકાર ઉપર હોય, અમે હંમેશા પ્રેશર બનાવીશું અને ડ્રગ્સ માફિયાઓને અને ઓઢવના યુવાધનને બરબાદ કરતા લોકોની વિરુદ્ધમાં મજબૂત જંગ લડીશું। અહીંની જનતાને શું કહેવા માંગશો કે આવા જે લોકો હોય, પેડલર જે હોય છે, એ લોકોનો સંપર્ક કરવા માટે શું કહેવાય? ચોક્કસથી ઓઢવની જનતા જાગે, ચોરોને બગાડે, પરિવર્તન થાય તો લોકોનો ઉદ્ધાર છે, એ જ સંકલ્પ સાથે લોકો પણ અમને સમર્થન આપી રહ્યા છે। ઓઢવમાં પરિવર્તન થશે। બિલકુલ, આ હતા કપિલ દેસાઈને તેમનું કહેવું છે કે આગામી સમયમાં આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા જે પહેલા તો કોઈ યોગ્ય સ્માર્ટ સ્કૂલ નથી, તે સ્કૂલ બનાવવામાં આવશે। જે યુવાધન કે જે બરબાદીના રાહે, નશાના રાહે આગળ વધી રહ્યું છે તેવા લોકોને પણ ડામવામાં આવશે, તેમને બી બક્ષમાં નહીં આવે। મુખ્ય પ્રશ્નો રોડ રસ્તા ગટર પાણીના છે। જો કોંગ્રેસની પેનલ જીતીને આવશે તો જે રોડ રસ્તા ગટર પાણીના પ્રશ્નો છે તેનો પણ પહેલા નિકાલ છે તે કરવામાં આવશે। ત્યારે હવે જનતા કોની પર વિશ્વાસ મૂકે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે। ત્યારે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।